જુઓ આ મારું ઉગાડીને થઈ ગયું છે આ પટ્યા કરી. હવે આને આપણે ફેસ ઉપર લગાવી દઈશું. તો હું તમને બતાવીશ ફેસ ઉપર લગાવીને કે અને આ લાલ એટલા માટે દેખાય છે કે મેં ઘરે જ ગુલાબજળ બનાવ્યું છે. તમે જોઈ શકો છો આ એકદમ પાણી જેવું છે, પતલું, એમાં કોઈ કલર નહીં દેખાશે, પણ આ ગુલાબજળને લીધે તમને એવું લાગે છે. તો મેં આ રીતનું લગાવી દીધું છે. બધું ઘરે જ ગુલાબજળ બનાવો. મંદિરમાં આપણા ચડાયેલા ગુલાબો સુકાઈને ફેંકી દઈએ છીએ, તો એનાથી આપણે ગુલાબજળ બનાવી શકીએ છીએ. તો આ તમે જોઈ શકો છો. મને ફટાકડી આપણા ફેસ ઉપર જે બી ડાઘા હોય હવે આપણે એને રાખશું, સુકાશે એટલે જોશું. હેલો દોસ્તો, તો જુઓ આ સુકાઈ ગયું છે અને હવે આપણે આને લૂછી નાખશું. હું ડાયરેક્ટ બી ધોઈ નાખું, પણ તમને દેખાડું છે એટલે તો તમે જોઈ. મોડાનો પેસ્ટ બની ગયો. તમે જોઈ શકો છો અમારો ફેસ. તો દોસ્તો, કોઈ બી વસ્તુ એકવાર લગાવવાથી ફેસ પર ઓલું નથી થતું, એને વારંવાર લગાવવી પડે, એને દરરોજ લગાવવી પડે. જેમ આપણે બીમાર થઈએ છીએ અને દવા ગળીએ છીએ અઠવાડિયા સુધી દરરોજ સવાર સાંજ બપોર, સવાર સાંજ બપોર, એવી રીતે આપણા ફેસ માટે બી કોઈ બી આપણે આયુર્વેદિક કહો કે ઘરના આપણે વસ્તુઓથી આપણે ફેસ પર લગાવીએ તો તરત જ આપણને અસર કરતી નથી. એના માટે બી આપણે એને વારંવાર ફોલો કરવો પડે. રોજ એને લગાવવો પડે. તમને રોજ ન ફાવે તો 2 દિવસે કરો, 3 દિવસે કરો, અઠવાડિયામાં 2 વાર કરો, 3 વાર કરો, પણ કરો તો ધીમે ધીમે આપણા ફેસ ઉપર અસર દેખાશે. તમે જોઈ શકો છો આ મને કરચલીઓ નથી પડી. તો તમે ફટકરીનો ઉપયોગ કરો, ઘરે ગુલાબજળ બનાવો. બહાર મોંઘા ગુલાબજળ મળે છે, આપણે ઘરે ઓરિજિનલ ગુલાબજળ બનાવીએ. 10 રૂપિયાનું ગુલાબનું ફૂલ ઘરે લાવીને આપણે રોઝ વોટર બનાવીએ તો બોટલ ભરીને રોઝ વોટર બને છે. તો ઓરિજિનલ વસ્તુઓનો ઉપયોગ કરો. જય માતાજી.